ઓકે બાળકો, આપણે ગયા પીરિયડમાં વ્યાપાર ચક્ર ના જે કંઈ પણ ખ્યાલો છે, વ્યાપાર ચક્રની જે કંઈ પણ વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓની આપણે લાસ્ટ પીરિયડમાં સમજૂતી મેળવેલી હતી અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે આજનું જે આધુનિક ઔદ્યોગિક પ્રધાન જે અર્થતંત્ર છે અને આધુનિક ઔદ્યોગિક જે અર્થતંત્ર છે એમાં ગતિશીલતા એ દરેક અર્થતંત્રની મુખ્યત્વે લાક્ષણિકતા છે. એટલે કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રના જે કંઈ પણ સામૂહિક આર્થિક પરિબળો છે એ સામૂહિક આર્થિક પરિબળો આવક છે, રોજગારી છે, ઉત્પાદન છે, કિંમતો છે, ભાવ સપાટી છે, બચત છે, વ્યાજનો દર છે, વગેરેમાં વધારો ઘટાડો અર્થતંત્રમાં આપણને થતો જોવા મળે છે. એટલે આર્થિક છે, રાજકીય છે, કુદરતી છે કે અન્ય વિવિધ કારણોને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આવક, રોજગારી, ઉત્પાદન અને વપરાશ, બચત, મૂડીરોકાણ વગેરે આર્થિક પરિબળોમાં વધારો કે ઘટાડો તે અનુસાર થતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આ જે આર્થિક પરિબળો છે એ આર્થિક પરિબળોમાં આવતા ફેરફારોની સાથે વ્યાપાર ચક્રનો ખ્યાલ સંકળાયેલો છે. આપણે લાસ્ટ ટાઈમ એની વ્યાખ્યાઓ પણ જોઈ ગયા, એના લક્ષણોની પણ આપણે સમજૂતી મેળવેલી છે કે વ્યાપારના સારા સમય કે જેને આપણે તેજી કહીએ છીએ અને ખરાબ સમય જેને આપણે મંદી કહીએ છીએ એ સમયનું પુનરાવર્તન એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે વ્યાપાર ચક્ર. બીજા અર્થમાં આપણે જો કહેવું હોય તો અર્થતંત્રમાં જે ફેરફારોને લીધે એક દિશામાં આવતા ફેરફારો બીજી દિશામાં આવનારા ફેરફારોને જન્મ આપે છે, આવા વિશિષ્ટ પ્રકારના જે ફેરફારો છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. વ્યાપાર ચક્રની આપણે લાક્ષણિકતા પણ જોઈ ગયા કે વ્યાપાર ચક્ર એ સમગ્ર અર્થતંત્રમાં ઉદ્ભવતી સમગ્રલક્ષી એક તો આર્થિક ઘટના છે અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે સમકાલીન ઘટના છે, એક સાથે શરૂ થાય છે. કારણ કે દરેક ક્ષેત્રો જે છે એ કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, એ તમામ ક્ષેત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે અને પરસ્પરિત આધારિત હોય છે. એટલે કે કોઈ એક ક્ષેત્રમાં આવતા ફેરફારની અસર અર્થતંત્રના અન્ય ક્ષેત્રો પણ થાય છે. એટલે આપણે એમ કહીએ કે એક તો સમગ્રલક્ષી ઘટના છે અને સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમકાલીન છે. દરેક ક્ષેત્રમાં એક સાથે એક સમયે આપણને ઘણા બધા તંત્રોમાં, ઘણા બધા ચક્રોમાં જોવા મળે છે અને લાસ્ટ ટાઈમ એની આપણે ચર્ચા પણ કરી ગયા કે એની પાછળ માનસિક મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. બીજું આપણે એ પણ લક્ષણ જોઈ ગયેલા હતા કે વ્યાપાર ચક્રની અસર એ ક્ષેત્રવાર
અલગ અલગ ક્ષેત્રમાં અસમાન રીતે થાય છે. બીજું લક્ષણ આપણે એ પણ જોઈ ગયેલા હતા કે વ્યાપાર ચક્ર એ અર્થતંત્રમાં નિયમિત રીતે આવે છે, કાયમીપણું છે, નિરંતરતા છે, એનું સતત વારંવાર પુનરાવર્તન આપણને થતું જોવા મળે છે. એ જ રીતે વ્યાપાર ચક્રના વિવિધ સમયગાળામાં આપણે એમ કહીએ કે વિવિધ જે તબક્કાઓ છે એમાં આકાર સામ્ય છે, પણ સમયગાળામાં તફાવત આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે બીજું લક્ષણ પણ જોઈ ગયેલા હતા કે ભાઈ વ્યાપાર ચક્ર આંતરરાષ્ટ્રીય સ્વરૂપના છે, સાર્વત્રિકતા ધરાવે છે. ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે મંદી કરતા અર્થતંત્ર નો જે તેજીનો તબક્કો હોય છે, એટલે કે અર્થતંત્ર જ્યારે મંદીમાં હોય અને પછી પુનર્સુધારણાનો માર્ગ જ્યારે અર્થતંત્ર પકડે છે ત્યારે વધારે સમય એ લેતું હોય છે. એ જ રીતે આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ વ્યાપાર જે ચક્ર છે એ ખાસ કરીને મૂડી પ્રધાન જે રાષ્ટ્રો છે અથવા તો ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે રાષ્ટ્રો છે એમાં આપણને વધારે જોવા મળે છે. વ્યાપાર ચક્રની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કૃષિ ક્ષેત્ર પર બહુ ઓછી અસર થતી જોવા મળે છે. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જ્યાંથી આપણે ચર્ચા કરતા અટકેલા હતા એ વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓ, બરાબર છે કે ભાઈ વ્યાપાર ચક્ર ને જો આપણે પૂર્ણપણે સમજવું હોય તો આપણે એક મેં કીધું તેમ કે નમૂના રૂપ, જેને આપણે પ્રતિનિધિ રૂપ વ્યાપાર ચક્ર કહીએ છીએ, એક મોડલના સ્વરૂપનું જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ, એ વ્યાપાર ચક્ર ને જો આપણે સમજીએ તો ભલે અલગ અલગ દેશમાં બનતી વ્યાપાર ચક્રીય ઘટનાઓનું સ્વરૂપ આપણને થોડું અલગ જોવા મળે, પણ એના પાછળના જે પરિબળો છે વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓમાં અર્થતંત્રમાં જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિમાં થતા ફેરફારો છે એમાં આપણને એક જાતની સામ્યતા દેખાય છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રોના અભ્યાસના અંતે અલગ અલગ દેશોમાં જે વ્યાપાર ચક્રો સર્જાયા અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એ લોકોએ કેટલીક કોમન કેરેક્ટરિસ્ટિક જેને આપણે કહીએ છીએ સામાન્ય લાક્ષણિકતા અલગ અલગ તબક્કાઓની, એ અલગ અલગ તબક્કાઓની જે લાક્ષણિકતા છે એના આધારે એક નમૂના રૂપ પ્રતિનિધિ રૂપ વ્યાપાર ચક્ર ની સમજૂતી એ લોકોએ આપી છે. તો સામાન્ય રીતે આપણે બર્નસ અને મિચેલે જે વ્યાપાર ચક્રની આપણને જે સમજૂતી આપી છે એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે લાસ્ટ પીરિયડમાં આપણે જોયું તે પ્રમાણે કે મુખ્યત્વે વ્યાપાર ચક્રની સમજૂતી માટે એને બે સેક્શનમાં આપણે વહેંચીએ છીએ. પહેલો જે વિભાગ છે, પહેલો જે સેક્શન છે એને આપણે વિસ્તરણનો વિભાગ કહીએ છીએ, કે જેમાં વ્યાપાર ચક્રના તળિયેથી માંડીને ટોચ સુધીનો તબક્કાનો સમાવેશ થાય છે. અને જે બીજો વિભાગ છે તેને આપણે કોન્ટ્રાડિક્શનનો, કોન્ટ્રાક્શનનો અથવા તો એને આપણે સંકોચનનો વિભાગ કહીએ છીએ, જેમાં અર્થતંત્રની જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે તે ટોચથી તળિયા તરફ કઈ રીતે કયા કારણોસર ટોચથી તળિયા તરફ એટલે કે અધોગામી દિશામાં જાય છે, એ જે છે તે બીજો તબક્કો છે. એને આપણે સંકોચનનો વિભાગ કહીએ છીએ અને આપણે સંકોચનનો સેક્શન કહીએ છીએ.
અને એ સિવાય પણ મેં ગયા વખતે તમને કીધું તે પ્રમાણે કે બે વળાંક બિંદુઓ કે જેમાં ઉપલું વળાંક બિંદુ અપર ટર્નિંગ પોઈન્ટ અને નીચલું વળાંક બિંદુ અથવા તો લોઅર ટર્નિંગ પોઈન્ટ અથવા તો એને આપણે કહીએ છીએ નિમ્નતમ વળાંક બિંદુ. તો સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રના પ્રમુખગત 4 તબક્કાઓ છે: સુધારણા, વિસ્તરણ, અવરોહ, મંદા અવરોહ, ઓટ કોઈ બી શબ્દ એના માટે વપરાય છે. અને ચોથો તબક્કો છે સંકોચનનો. લાસ્ટ પીરિયડમાં આપણે એ પણ જોઈ ગયા કે વ્યાપાર ચક્રની શરૂઆત આપણે કોઈ પણ તબક્કાથી કરી શકીએ એવો કોઈ બેઝિકલી નિયમ નથી કે ભાઈ આપણે સુધારણાથી જ શરૂઆત કરવાની કે વિસ્તરણથી જ કરવાની કે ઓઠથી જ કરવાની કે સંકોચનથી કરવાની. કોઈ પણ ગમે ત્યાંથી તમે એની ચર્ચાની શરૂઆત કરી શકો, પણ ખૂબ અગત્યની બાબત એ છે કે એનો ક્રમ જે છે તે જળવાવો જોઈએ. કારણ કે વ્યાપાર ચક્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે એની ક્રોનોલોજી છે, એનો જે આપણે કહીએ કે 1, 2, 3 ને 4 જે તબક્કાઓ છે એ તબક્કાઓ નિત્યક્રમમાં આવતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એ અલગ અલગ જે તબક્કાઓ છે એનું આપણે એમ કહીએ કે ભંગ થવો જોઈએ નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ આપણે વ્યાપાર ચક્રના અલગ અલગ તબક્કાઓ સમજાવતા હોઈએ તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે કોઈ પણ તબક્કાથી શરૂઆત થઈ શકે, પરંતુ મેં કીધું તેમ કે એમાં એનો જે ક્રમ છે એ તૂટવો જોઈએ નહીં. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગયા પીરિયડમાં પણ આપણે થોડી ચર્ચા કરી હતી કે વ્યાપાર ચક્ર એના ઉત્પત્તિ માટેના કયા કારણો છે એની પાછળ, એટલે કે કઈ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આવી ચક્રીય ઘટનાઓ આકાર લે છે, એની પાછળના જવાબદાર પરિબળો કયા છે, અર્થતંત્રમાં અલગ અલગ તબક્કામાં એવી કઈ પ્રક્રિયાઓ કે કઈ ઘટનાઓ બને છે કે જેથી કરીને આપણે અર્થતંત્રમાં સામૂહિક જે આર્થિક પ્રવૃત્તિ છે એનું વિસ્તરણ થાય છે કે સંકોચન થાય છે. એ માટેના આપણે ગયા પીરિયડમાં થોડીક ચર્ચા પણ કરેલી હતી કે ખાસ કરીને વ્યાપાર ચક્ર સર્જાવવા પાછળ ઘણા બધા પરિબળો, ઘણી બધી પરિસ્થિતિઓ, ઘણા બધા પ્રસંગો, ઘણા બધા પાસા જવાબદાર હોય છે. અને હેબરલરે પણ કીધેલું તે પ્રમાણે કે નોર્મલી અ કોમ્પ્લેક્સ ફિનોમિના, વ્યાપાર ચક્ર શું છે, ટ્રેડ સાયકલ એ કેવી છે તો કે ભાઈ એકદમ આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્ર એ એકદમ સંકુલ પ્રક્રિયા છે અને ઘણા બધા બહુ મોટી સંખ્યામાં પરિબળો અને પરિસ્થિતિઓ નું પરિણામ એટલે ટ્રેડ સાયકલ છે, વ્યાપાર ચક્ર છે. ગયા વખત આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રને આકાર આપતા અથવા તો ચક્રીય ઘટના સાકાર બનાવતા કેટલાક પરિબળો સક્રિય પરિબળો છે, કેટલાક પરિબળો સંસ્થાકીય પરિબળો છે કે જેને આપણે ગૌણ પરિબળો તરીકે ઓળખીએ છીએ. પાકોમાં થયેલી વધઘટ છે, યુદ્ધકીય પરિસ્થિતિ છે, નવપ્રવર્તનો છે, શોધખોળ છે, આવી જેવા પરિબળો છે કે જેને આપણે ડાયરેક્ટ સક્રિય એક્ટિવ ફેક્ટર્સ જેને આપણે કહીએ છીએ કે જે અર્થતંત્રમાં જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે તેને સીધી રીતે એ સ્પર્શતી પરિબળો છે, એટલે એને આપણે સક્રિય પરિબળો કહીએ છીએ. જ્યારે વેપારી પેઢીઓનું માળખું છે કે વેતન સપાટી છે કે ઉત્પાદનના સાધનોના ભાવો છે, આ બધા બાબતો કેવી છે કે જેને આપણે સંસ્થાકીય પાસું કે પરિબળ કહીએ છીએ. તો એ ગૌણ પરિબળો છે. પછી કેટલાક અર્થશાસ્ત્રીઓ આપણે ગયા વખતે બે જોયું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રના ઉદ્ભવ માટે કેટલાક એવા પરિબળો છે કે જેને આપણે નિયંત્રણ કરી શકાય છે, નિયંત્રિત પરિબળો છે, અંકુશમાં લાવી શકાય એવા પરિબળો છે.
દાખલા તરીકે વેપારી પેઢીઓના માળખા છે તો એને આપણે અંકુશમાં લાવી શકીએ છીએ, જ્યારે કેટલાક પરિબળો એવા છે કે જેને નિયંત્રણ ન કરી શકાય એવા પરિબળો, એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે કુદરતી આપત્તિઓ છે અથવા ઓચિંતાના બંધારણીય કે રાજકીય પલટાઓ છે, તો આવા પરિબળો એવા છે કે જેને આપણે અંકુશમાં રાખી શકતા નથી. તો એ રીતે પણ આપણે એમ કહીએ કે નિયંત્રિત કરી શકાય એવા પરિબળો અને નિયંત્રિત ન કરી શકાય એવા પરિબળો પણ વ્યાપાર ચક્રની ઉત્પત્તિ માટે જવાબદાર છે. અને ત્યાર પછી આપણે જોયેલું હતું આર્થિક પરિબળો અને બિન આર્થિક પરિબળો. કેટલાક પરિબળો એવા હોય છે કે જેને આપણે આર્થિક પરિબળોની કક્ષામાં મૂકીએ છીએ, જ્યારે કેટલાક પરિબળો એવા છે કે જેને આપણે બિન આર્થિક પરિબળોની કક્ષામાં મૂકીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રની અંદર જ જો ઓચિંતાની ઉત્પાદનના સાધનોની માંગમાં વધારો કે વૃદ્ધિ થઈ હોય, અથવા તો આપણે એમ કહીએ કે ઘણા સંજોગોમાં ઘટાડો પણ થયો હોય, હર્ષ પણ થયો હોય, અથવા તો આપણે એમ કહીએ કે લોકોની જે વપરાશ વૃત્તિ છે એમાં પરિવર્તન આવે અને એની અસર બચત વૃત્તિ પર થાય, તો આ બધા જે પરિબળો છે કે જેને લીધે ચોક્કસ એની આવક, ઉત્પાદન, વપરાશ, મૂડીરોકાણ, અસરકારક માંગ પર અસર થાય છે, તો આવા પરિબળોને આપણે શુદ્ધ આર્થિક પરિબળો તરીકે મૂકી શકીએ. જ્યારે યુદ્ધ છે, આબોહવા છે, હવામાન છે, કુદરતી વિપત્તિઓ છે, યુદ્ધ છે, આવા બધા જે કેટલાક પરિબળો છે, ઇવન આપણે કહીએ કે આ ભયંકર રોગચાળો છે કે જેને આપણે નોન ઇકોનોમિક અથવા તો એને આપણે બિન આર્થિક પરિબળો કહીએ છીએ. કેટલાક અર્થશાસ્ત્રીઓ વ્યાપાર ચક્રની ઉત્પત્તિ માટે બાહ્ય પરિબળોને જવાબદાર ગણે છે. કેટલાક પરિબળો અર્થતંત્રની અંદરના જે પરિબળો છે કે જે આવી વ્યાપાર ચક્રીય ઘટનાને આપણે એમ કહીએ કે શક્ય બનાવે છે. દાખલા તરીકે રગ્નાર ફ્રિક્સ અને ટિમ્બરજન છે તે એવું કહે છે કે અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર ઉદ્ભવવા માટેનું જો કોઈ કારણ હોય તો એ બાહ્ય પરિબળો છે. જ્યારે મિચેલ આપણને બહુ ભારપૂર્વક કહે છે કે અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર જે થાય છે તે અર્થતંત્રની અંદરના જે પરિબળો છે, આંતરિક પરિબળો છે, એને લીધે વ્યાપાર ચક્રની ઉત્પત્તિ થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્ર એ એકલા બાહ્ય પરિબળોને લીધે પણ સર્જાતું નથી અને એકલા આંતરિક પરિબળોને લીધે પણ સર્જાતું નથી. હા, પણ એટલું ચોક્કસ આપણે એમ કહી શકીએ કે આંતરિક અને બાહ્ય પરિબળો કોઈ પણ વ્યાપાર ચક્રના જે અલગ અલગ તબક્કાઓ છે એના સમયગાળાને નિર્ધારિત ચોક્કસ કરતું હોય. કોઈક તબક્કો આપણે એમ કહીએ કે લંબાતો હોય તો ઘણી વખત આપણે જાણીએ છીએ કે ભાઈ બાહ્ય પરિબળને લીધે લંબાતો હોય. કે ધારો કે આ મંદી છે, હમણાં જેને આપણે સ્લો ડાઉન કહીએ છીએ, તો મંદી છે તો અત્યારે જે લંબાઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હજુ મંદીનું આપણે ઘણા વિચારકો એમ કહે છે કે ભાઈ હજુ 2-3 વર્ષ હજુ નીકળી જશે મંદીમાંથી અર્થતંત્રને, વિશ્વના મોટાભાગના દેશોના અર્થતંત્રને તેજીમય અવસ્થામાં લાવતા હજુ ઓછામાં ઓછા 4 થી 5 વર્ષનો સમયગાળો થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે મંદીમાંથી પુનઃ સુધારણાઓ જે અર્થતંત્રમાં સાકાર થશે, તો એના પાછળનું જવાબદાર પરિબળ મેં કીધું તેમ કે ભાઈ આ કોરોનાની મહામારી છે અને વિશ્વના તમામ દેશોને આ સ્પર્શતી મહામારી છે. તો સ્વાભાવિક છે કે આ બાહ્ય પરિબળ છે, પણ મંદીનો જે તબક્કો છે તેના સમયગાળાને એ ચોક્કસ રીતે અસર કરે ને કરે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ બાહ્ય પરિબળ છે કે જેને લીધે આપણે એમ કહીએ કે આ મંદીનો જે સમયગાળો છે તે એક્સટેન્ડ થશે, એ વધશે. તો એકલું આપણે એમ કહીએ કે સાથે સાથે આપણે આંતરિક પરિબળો પણ જોઈએ કે ભાઈ જે દેશના અર્થતંત્રના જે ઉદ્યોગ સાહસિકો છે તે લોકો પણ વિચારે કે ભાઈ અત્યારે લોકોની આવક નથી તો એ લોકો માંગ ઓછી કરશે એટલે લોકો ઔદ્યોગિક ઉત્પાદનો ઓછા કરે, પોતાના જે મૂડીરોકાણ પ્રોજેક્ટો છે તેને સ્થગિત કરી દે. તો હવે બાહ્ય પરિબળ જે છે તે મંદીને અસર કરે છે ખરું, પણ એ પરિબળ જે છે એને પરિણામ સ્વરૂપ કેટલાક આંતરિક પરિબળો પણ અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે સાથે સાથે પેરેલલ કામ કરતા હોય.
એટલે આપણે એમ નિરપેક્ષ રીતે એવું નહીં કહી શકીએ કે વ્યાપાર ચક્રની ઉત્પત્તિ માટે અલગ અલગ વ્યાપાર ચક્રના જે તબક્કાઓ છે એ તબક્કાઓના વિસ્તરણ, સંકોચન કે એના ચોક્કસ સમયગાળા માટે બાહ્ય પરિબળ જ જવાબદાર છે કે આંતરિક પરિબળ જ જવાબદાર છે. કારણ કે બંનેની આપણે કહીએ કે સામૂહિક અસર એ આવી ચક્રીય ઘટનાઓના અલગ અલગ તબક્કાઓ પર થતી આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્રમાં બાહ્ય અને આંતરિક પરિબળોનું સરખું વેઇટેજ છે, સરખું મહત્વ છે. ઓકે, તો આપણે હવે વ્યાપાર ચક્રના જે અગત્યના તબક્કાઓ છે એ તબક્કાઓને વારાફરતી આપણે તપાસીએ. તો સામાન્ય રીતે સંપીટર જે આપણને કહે છે તે પ્રમાણે કે ભાઈ સંપીટર આપણને એવું કહે છે કે અર્થતંત્રની જે સમતુલાની પરિસ્થિતિ છે ત્યાંથી આપણે એ સમતુલાની પરિસ્થિતિમાં વિક્ષેપ કેવી રીતે ઊભો થાય, એ સમતુલાની પરિસ્થિતિમાં કઈ રીતે ડિસ્ટર્બન્સ ઊભું થાય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ચક્રીય ઘટનાઓ આકાર પામે છે, ત્યાંથી આપણે એની શરૂઆત કરવી જોઈએ. તો આપણે પહેલો જે તબક્કો છે જેને આપણે તેજીનો તબક્કો કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એમ કહીએ કે આ તમને આકૃતિ આપણી ચોપડીમાંની જ છે, ઇમેજને સ્કેન કરીને મૂકેલી છે, તમે જોઈ શકો છો. આપણે જરાક મોટી કરીએ ને તો સામાન્ય રીતે આપણે અહીંયા વ્યાપારિક પ્રવૃત્તિઓ આપણે લઈએ છીએ. ઓકે, વર્ટિકલ લાઈનમાં અથવા તો આપણે એમ કહીએ કે વાય અને વાય ડેશ અક્ષમાં આપણે વ્યાપારિક આર્થિક પ્રવૃત્તિઓ, સામૂહિક પ્રવૃત્તિઓ, પરીક્ષામાં તમે વ્યાપારી પ્રવૃત્તિઓની જગ્યાએ આવક, ઉત્પાદન, મૂડીરોકાણ, ખર્ચ, કિંમતો, વ્યાજનો દર, બચત, અસરકારક માંગ, આ બધી જ બાબતો અહીંયા તમે બતાવી શકો. વ્યાપારિક પ્રવૃત્તિઓ, આર્થિક પ્રવૃત્તિઓ, સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ, કોઈ પણ શબ્દ પ્રયોગ અહીંયા તમે લખી શકો. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે એના બરાબર સેન્ટરમાંથી જે લાઈન પસાર થાય છે તે આપણે અર્થતંત્રની સમતુલાની સ્થિતિ દર્શાવે છે, સ્થિતિ સૂચવે છે. એટલે એવું કહેવા માંગે છે કે આ વ્યાપારિક પ્રવૃત્તિઓ આ જો લીટીની આજુબાજુ રહેતી હોય, હા, એનાથી થોડું ઘણું ઉપર કે નીચે, પણ લગભગ જો નજીક ને નજીક રહેતું હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં સમતુલાની પરિસ્થિતિ છે. ઓકે, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે આ સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે, વ્યાપારિક આર્થિક પ્રવૃત્તિ છે, તે ભાગ્યે જ આની આજુબાજુ રહેતી હોય, ક્યાં તો ઉપર હોય ક્યાં તો નીચે હોય. એટલે આપણે એમ કહીએ કે આ જે સમતુલાની પરિસ્થિતિ છે એમાં કંઈક ધક્કો લાગે, બાહ્ય પરિબળ રૂપી કે આંતરિક પરિબળ રૂપી. એટલે ક્યાં તો અર્થતંત્ર ઉર્ધ્વ દિશામાં ગતિ પામે અથવા તો વ્યાપારિક પ્રવૃત્તિઓ ઉપર તરફ જાય, ક્યાં તો પછી એવો ધક્કો લાગે કે વ્યાપારિક પ્રવૃત્તિઓ, આર્થિક પ્રવૃત્તિઓ, સામૂહિક આર્થિક પરિમાણો એ નીચેની દિશામાં ગતિ કરે. એટલે આપણને વ્યાપાર ચક્ર સમજાવવા માટે જો આપણે એક નમૂનારૂપ વ્યાપાર ચક્રને સમજવું હોય તો સંપીટર આપણને કહે છે તે પ્રમાણે ક્યાં તો તમે એક ટોચથી બીજી ટોચ સુધી પણ અભ્યાસ કરી શકો, એક તળિયાથી બીજા તળિયા સુધી પણ અભ્યાસ કરી શકો. પણ સંપીટરનું કહેવું એમ છે કે જો આપણે એક્ઝેક્ટલી વ્યાપાર ચક્રને સમજવું હોય તો આ એ બિંદુથી શરૂઆત કરી અને પછી આપણે આ એથી વિસ્તરણ કે જેને આપણે તેજીનો તબક્કો કહીએ છીએ, અર્થતંત્ર એકદમ તેજીમય અવસ્થામાં છે, ત્યાર પછી ધીરે ધીરે અર્થતંત્ર એ ઓટ તરફ, એટલે જેને આપણે મંદાવરોહ કહીએ છીએ, અવરોહ કહીએ છીએ, તે તરફ જાય છે. પછી ધીરે ધીરે અર્થતંત્રના આર્થિક જે પરિમાણો છે, વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, તેમાં સંકોચન આવે અને પછી ધીરે ધીરે અર્થતંત્ર મંદીનો અનુભવ કરે. એટલે આ તેજી કરતા ઉલટું સીધું મંદી છે. તેજીનો તબક્કો આપણે એમ કહીએ કે આ જે સમતુલાની અવસ્થા છે એની ઉપરનો જે સમય આ છે, ઉપરનો તબક્કો છે, તેને આપણે કેન્સના અને હેબરલરના શબ્દોમાં કહીએ તો વ્યાપાર માટેનો સારો સમયગાળો છે આ, અને આ વ્યાપાર માટેનો ખરાબ સમયગાળો જેને આપણે કહીએ છીએ તે.
તો વ્યાપારનો સારો સમયગાળો એટલે હું તો કે આવક વધે, ઉત્પાદન વધે, લોકોની અસરકારક માંગ વધે, મૂડીરોકાણ વધે, તેને આપણે વ્યાપારનો સારો સમય કહીએ, ગાળો કહીએ. એટલે વ્યાપાર પ્રવૃત્તિઓ આપણે એમ કહીએ કે વ્યાપારિક પ્રવૃત્તિઓ એ ઉર્ધ્વગતિ, ઉર્ધ્વ દિશામાં આપણને જતી જોવા મળે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આખો આ જે ફેઝ છે એથી અહીંયા તમે કોઈ પણ નામ આપી શકો, અહીંયા બી ડેશ પણ આપી શકો. તો એ થી બી કે જેને આપણે વ્યાપારનો સારો સમય કહીએ છીએ, પછી બી ડેશ થી બી તો આપણે એને વ્યાપારનો ખરાબ સમયગાળો કહીએ છીએ. એટલે અર્થતંત્રમાં સુસ્તતા દેખાય, આર્થિક રીતે મંદતા દેખાય, આર્થિક જે પરિમાણો છે, વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, એ વ્યાપારિક પ્રવૃત્તિઓ આપણને અર્થતંત્રમાં ઓછી થતી દેખાય, મંદ પડતી દેખાય, સંકોચન પામતી દેખાય, આવક, ઉત્પાદન, ખર્ચ, વપરાશ, બચત, મૂડીરોકાણ એમાં ઘટાડો દેખાય આપણને. તો એ આ ફેઝ છે, આ તબક્કો છે. એટલે કમ્પ્યુટર આપણને કહે છે કે એ થી શરૂઆત કરી અને બી થી આપણે બી સુધી સમજાવીએ એટલે એક વ્યાપાર ચક્ર પૂર્ણ રીતે સમજાવેલું છે એમ આપણે કહી શકીએ. વ્યાપાર ચક્ર એક પૂર્ણ વ્યાપાર ચક્ર એટલે હું તો કે ભાઈ એ થી શરૂઆત કરી, ઉપર બી થાય ને નીચે પણ થાય, એવું જરૂરી નથી કે ઉપર જ થાય. આપણે જનરલી આ રીતે એ થી શરૂઆત કરી અને પછી બી સુધી સમજાવીએ એટલે પૂર્ણ વ્યાપાર ચક્ર સમજાવેલું છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઘણા બધા એવા પરિબળો કામ કરતા હોય. અર્થતંત્ર મેં કીધું તેમ કે આપણા કોઈ પણ દેશ હોય, એ કોઈ પણ દેશના જે શાસકો છે, નીતિ નિર્ધારકો છે, તે લોકો મોટે ભાગે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ અને બંનેનો સમન્વય જેને આપણે આર્થિક નીતિ કહીએ છીએ, એ આર્થિક નીતિ એવી રીતે અપનાવવાનો આગ્રહ રાખે કે જેથી કરીને અર્થતંત્ર છે ત્યાં સમતુલાની સપાટી પર જ મોટે ભાગે ટકી રહે. પણ વાસ્તવમાં આપણે જાણીએ છીએ કે એવું ભાગ્યે જ બનતું હોય છે, કારણ કે અર્થતંત્રમાં ગતિશીલતા, સ્થિરતા કરતા ગતિશીલતા એ જાણે કે એક નિયમ હોય એવું આપણને જોવા મળે છે. અસ્થિરતા જેને આપણે કહીએ ને કે જેમ્સ આર્થર એસ્ટી કહે છે તે પ્રમાણે કે સામૂહિક આર્થિક જે પરિમાણો છે એ ઉર્ધ્વ દિશામાં અથવા અધોગામી દિશામાં સતત વિસ્તરતા રહેતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમતુલાની પરિસ્થિતિ અર્થતંત્રમાં આપણને ભાગ્યે જ પ્રવર્તતી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે જે પહેલો તબક્કો છે, ધારો કે આપણે પહેલો જે વ્યાપાર ચક્રને સમજાવવા માટે આપણે શરૂઆત તેજીના તબક્કાથી કરીએ તો કે અર્થતંત્રમાં કોઈક ને કોઈક એવું કારણ ઊભું થાય. બરાબર, અર્થતંત્રમાં શું થાય? કોઈક ને કોઈક કારણ એવું ઊભું થાય, કોઈક ને કોઈક એવું રીઝન બને કે જેથી કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વિસ્તરણ કે જેને આપણે કહીએ છીએ તેજીની શરૂઆત થાય. હવે દાખલા તરીકે તમે કોઈ પણ કારણ આપણે મૂકી શકીએ, એ આંતરિક કારણ પણ હોઈ શકે અને બાહ્ય કારણ પણ હોઈ શકે. તો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે કોઈક નવીન શોધખોળો થયો હોય, અર્થતંત્રમાં કંઈક નવ પ્રવર્તનો થયેલા હોય, અથવા તો આપણે એમ કહીએ કે જે કેન્દ્ર સરકાર છે, કેન્દ્ર સરકારે બહુ હકારાત્મક નાણાકીય નીતિ અપનાવેલી હોય, રાજકોષીય નીતિ અપનાવેલી હોય, અથવા તો આપણે એમ કહીએ કે પ્રકૃતિ જે છે તે બહુ ફેવરેબલ હોય, અનુકૂળ હોય, રાજકીય રીતે શાંતિ હોય, ઔદ્યોગિક અને આર્થિક નીતિ બહુ તરફેણયુક્ત હોય, કંઈક નવા બજારોનું શોધ થઈ હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે યુદ્ધકીય ઘટનાને લીધે અર્થતંત્ર પર કોઈક ને કોઈક આવા કોઈ પણ કારણોસર અર્થતંત્રમાં તેજીની શરૂઆત થાય છે. તેજીની શરૂઆત એટલે આપણે એમ કહીએ કે જો મેં કીધું તેમ કે અર્થતંત્ર ધારો કે સુમ્પીટર કહે છે તે પ્રમાણે કે સમતુલાની સપાટીએ ધારો કે છે,
પણ આપણે એમ કહીએ કે સમતુલાની સપાટી એટલે શું, તો કે વ્યાપારિક જે પ્રવૃત્તિઓ છે તે બહુ ઊંચી પણ નથી ને બહુ નીચી પણ નથી, માપસરની એને ગતિએ અર્થતંત્રમાં થાય છે. પણ ધારો કે મેં કીધું તેમ કે આંતરિક પરિબળો કે બાહ્ય પરિબળો અર્થતંત્રમાં એવા આકાર લે કે અર્થતંત્રમાં જે સામૂહિક આર્થિક પરિમાણો છે એમાં વધારો થાય, એટલે આપણે એમ કહી શકીએ કે અનુકૂળ દિશામાં આ જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે તેને પુશબેક મળે, ધક્કો મળે. અને તેમાં મેં કીધું તેમ કે નવીન શોધખોળો થઈ હોય, નવી ઉત્પાદન પદ્ધતિ શોધાઈ હોય, નવા ઉર્જાના સ્ત્રોત શોધાયા હોય, ઉત્પાદન ખર્ચાઓ પેઢીના કોઈક ને કોઈક કારણસર ઘટ્યા હોય, રાજકોષીય આર્થિક નીતિ નાણાકીય નીતિ બહુ હકારાત્મક હોય, નવા બજારનું સંશોધન થયેલું હોય, તો આવા બધા કારણોસર આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજીની શરૂઆત થાય છે. એટલે તેજીની શરૂઆત એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્ર આપણે એ બિંદુથી ઉપર તરફ એ ગતિ કરે છે. ઓકે, એ બિંદુથી ઉપર તરફ ગતિ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પરિણામ સ્વરૂપ વ્યાપારમાં ઉજળી તકો સર્જાય, નવા મૂડીરોકાણો અર્થતંત્રમાં આકાર પામે, ઉદ્યોગ સાહસિકોની મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધે, એટલે આપણે એમ કહીએ કે નવા મૂડી સાધનોનું રોકાણ કરે. તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આ રીતે આર્થિક પ્રવૃત્તિઓમાં ઉછાળ આવે. તો આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓમાં ઉછાળ આવે એનો મતલબ શું થાય, તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓમાં જો ઉછાળ આવે તો એનો મતલબ આપણે બહુ સ્પષ્ટ રીતે કરી શકીએ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિમાં જો ઉછાળ આવે તો આવક વધે, ઉત્પાદન વધે. આપણે એમ કહીએ ને કે ઘણા બધા પરિબળો કામ કરે, આવકમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય. પછી આપણે એમ કહીએ કે કારણ કે મૂડીરોકાણ વધે, મૂડીરોકાણ વધવાને પરિણામે શું થાય કે લોકોની આવક વધે એટલે માથાદીઠ આવકમાં વધારો થાય, માથાદીઠ આવક વધે એટલે ખર્ચી શકાય તેવી આવકમાં વધારો થાય, એટલે વપરાશી જે ચીજ વસ્તુઓ છે તેની માંગમાં વધારો થાય. કારણ કે વપરાશી ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય એટલે કપડાની માંગ વધે, ફર્નિચરની માંગ વધે, મોટર વેહિકલોની માંગ વધે, મોટર કારોની માંગ વધે, શાકભાજી છે, ખાદ્યાન્ય છે, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, આ બધી વપરાશી વસ્તુઓ જે છે તેની માંગમાં વધારો થાય. તો હવે વપરાશી વસ્તુના ઉત્પાદન કરતા ઉદ્યોગો એમાં મૂડીરોકાણ વધારે, એટલે સ્વાભાવિક છે કે મૂડીયુક્ત જે સાધનો છે, મૂડી પ્રચુર જે વસ્તુઓ છે, ઉત્પાદનના સાધનો છે, એની વસ્તુની માંગ પણ વધવાની, કારણ કે વપરાશી માંગમાં વધારો થાય છે. તો આપણે એમ કહી શકીએ કે તેજીની શરૂઆત થાય અર્થતંત્રમાં, મેં કીધું તેમ કે સમતુલાની પરિસ્થિતિમાં અસમતુલા પ્રેરતા કેટલાક પરિબળો જો અનુકૂળ દિશામાં હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં આર્થિક પરિમાણો ઉર્ધ્વ દિશામાં પ્રયાણ કરે, જેને આપણે વિસ્તરણ કહીએ છીએ અર્થતંત્રનું, તેને આપણે તેજી કહીએ છીએ. એની અર્થતંત્રમાં શરૂઆત થાય, અને એની શરૂઆત થાય એટલે આપણે વ્યાપારિક પ્રવૃત્તિમાં તેજી અથવા તો એનું વિસ્તરણ થાય એટલે હું કીધું તો કે વ્યાપારિક પ્રવૃત્તિઓ એટલે મગજમાં તમારે એક વસ્તુ બરાબર બેસાડી દેવાની કે વ્યાપારિક પ્રવૃત્તિઓ એટલે જેને આપણે સામૂહિક આર્થિક પરિમાણો કહીએ છીએ, જેને આપણે આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. આવક છે, ઉત્પાદન છે, ખર્ચ છે, વપરાશ છે, મૂડીરોકાણ છે, અસરકારક માંગ છે, બચતનું પ્રમાણ છે, વ્યાજનો દર છે, ભાવ સપાટી છે, આ બધા પરિબળો જ્યારે ઉર્ધ્વ દિશામાં જાય એટલે ઉપર તરફ જાય તો એને લીધે શું થાય, તો કે ભાઈ એ ઉપર દિશામાં જાય એટલે મૂડીરોકાણ વધે, એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વધવાનું, ઉત્પાદન વધે એટલે
ઉત્પાદનના સાધનોની આવક વધે, ઉત્પાદનના સાધનોની આવક વધે એટલે વપરાશી વસ્તુઓની એ લોકો માંગ કરે, વપરાશી વસ્તુઓની એ લોકો માંગ કરે એટલે વપરાશી વસ્તુના જે ઉદ્યોગો છે તેમાં જે કંઈ પણ મૂડી સાધનોની આવશ્યકતા છે એની માંગમાં વધારો થાય. તો આ રીતે અર્થતંત્રમાં વધતી જતી જે માંગ છે વપરાશી વસ્તુઓ અને મૂડી યુક્ત જે વસ્તુઓની માંગ છે એને પહોંચી વળવા માટે પાછા આપણે એમ કહીએ કે ઉત્પાદકો વધારે મૂડીરોકાણ કરવા માટે પ્રેરાય. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણના પ્રમાણમાં વધારો થાય છે અને મૂડીરોકાણના પ્રમાણમાં વધારો થાય છે એટલે આપણે જાણીએ છીએ કે ઉત્પાદકો જે છે, ઉદ્યોગ સાહસિકો છે, તે ઉત્પાદનના જે વિવિધ સાધનો છે એ ઉત્પાદનના વિવિધ સાધનો, મશીનો છે, શ્રમિકો છે, કાચો માલ સામાન છે, બળતણના સાધનો છે, વીજળી છે, ઓજારો છે, આ બધાની એ માંગ વધારે છે. કેમ વધારે છે? કારણ કે બજારમાં વસ્તુની માંગ વધી છે, અસરકારક માંગ વધી છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ વધ્યું છે, મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે. એટલે આપણે એમ કહીએ કે આ બધા જ જે ઉત્પાદનના સાધનો છે તેની માંગમાં પણ વૃદ્ધિ થયેલી છે. જમીનની માંગ વધે છે, શ્રમિકોની માંગ વધે છે, નિયોજકોની માંગ વધે છે, સુપરવાઇઝરોની માંગ વધે, ઇલેક્ટ્રિશિયનોની માંગ વધે, કડિયાની માંગ વધે, શ્રમિકોની માંગ વધે. હવે ઉત્પાદકો વધારે ને વધારે મૂડીરોકાણ કરતા થાય એટલે શું થાય તો કે ઉત્પાદનના સાધનોને આપણે વળતર તો ચૂકવવું પડે કારણ કે ઉત્પાદનની પ્રક્રિયામાં એનો ઉપયોગ ઉદ્યોગ સાહસિકો કરતા હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વધારે ને વધારે મૂડીરોકાણ અર્થે નવા ને નવા પ્રોજેક્ટ એ લોકો સાકાર કરે એટલે બેંકોમાંથી અથવા તો નાણાકીય સંસ્થાઓમાંથી વધારે ને વધારે નાણાકીય સાધનો એ ઊભા કરે છે. એટલે ધિરાણના સ્વરૂપમાં, લોનના સ્વરૂપમાં, ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની કે લાંબા ગાળાની લોનો ઊભી કરે. સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશી વસ્તુઓની માંગ વધે છે, ઉત્પાદક વસ્તુઓની માંગ વધે છે, મૂડી સાધનોની માંગ વધે છે. એટલે વપરાશી વસ્તુઓના ઉત્પાદકો અને મૂડી સાધનોની વસ્તુના જે ઉત્પાદકો છે તે લોકો પોતાની જે ઉત્પાદન શક્તિ છે એ ઉત્પાદન શક્તિનું વિસ્તરણ અર્થતંત્રમાં કરે છે. એટલે ઉત્પાદન શક્તિનું વિસ્તરણ એ પ્લાન્ટનું એક્સપાન્શન કરી દે. પ્લાન્ટ જે લોકોની જે ફેક્ટરી છે એ ફેક્ટરીને એ પ્લાન્ટને એ મોટો કરે, બૃહદ કરે. અથવા તો આપણે એમ કહીએ કે નવી જગ્યાએ નવા પ્લાન્ટોની સ્થાપના કરે, નવા ફેક્ટરીઓ, કારખાનાઓની સ્થાપના કરે. તો એના માટેની જે કંઈ પણ જરૂરી મૂડી સાધનો છે, મૂડીની જરૂરિયાતો છે એ મૂડી બજારમાંથી એટલે કે શેર બજારમાંથી નવા પબ્લિક ઇસ્યુ બહાર પાડે. જો આ તેજીના બધા લક્ષણો છે. અર્થતંત્રમાં નવી નવી કંપનીઓ સ્થપાય, નવી નવી કંપનીઓ આવે, મૂડીરોકાણ વધે, શેર બજારમાં નવા પ્રાઇમરી ઇસ્યુ બહાર પડે જેને આપણે પ્રાઇમરી પબ્લિક ઇસ્યુ કહીએ છીએ તે બહાર પડે. નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે અન્ય જે કંઈ પણ નાણાકીય અસ્કયામતો છે તેને મૂડી બજારમાં લોન્ચ કરે. ડિબેન્ચરો છે, બોન્ડ છે. જો સરકારનો કોઈક પ્રોજેક્ટ હોય તો સરકાર એ જામીનગીરીઓ બહાર પાડે. તેજીના સમયમાં આપણે કહીએ છીએ તે પ્રમાણે કે દરેક જે પરિબળો છે, આર્થિક પરિમાણો છે, વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, સેવાકીય પ્રવૃત્તિઓ છે, એમાં આપણને સતત વિસ્તરણ ઉપર ને ઉપર દિશા તરફ અર્થતંત્ર જતું હોય એવું લાગે આપણને. હવે આપણે કીધું તે પ્રમાણે કે ઉત્પાદન વધે છે, આવક વધે છે, મૂડીરોકાણ વધે છે, મૂડી સાધનોની માંગ વધે છે. એટલે આપણે એમ કહીએ કે મૂડી સાધનોની માંગ વધે છે એટલે એ લોકોના વળતર દર પણ વધતા જાય છે. વળતર દર વધતા જાય છે એટલે જમીનને વધારે ભાડું મળે છે, મૂડી પર વધારે વ્યાજ ચૂકવવું પડે છે, શ્રમિકોના વેતન દરમાં વધારો કરવો પડે છે.
ઉત્પાદકોને પણ નફો, કારણ કે ઉત્પાદન જેટલું પણ કરે છે, અર્થતંત્રમાં તેજી છે, વિસ્તરણ છે, એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુ જે ઉત્પાદિત કરીને બજારમાં મૂકે છે તે વેચાઈ જાય છે, એટલે ઉદ્યોગ સાહસિકોના નફા પણ એ વધતા જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે નફો વધે, ઉત્પાદનના સાધનોના વળતરના દરો વધે, એટલે અર્થતંત્રમાં આવકનું પ્રમાણ, રાષ્ટ્રીય આવકનું પ્રમાણ પણ વધે છે, અને પરિણામ સ્વરૂપ માથાદીઠ આવક પણ વધે છે, અને એને લીધે આપણે એમ કહીએ કે વસ્તુઓની માંગમાં અસરકારક માંગ જેને આપણે કહીએ છીએ કે નાણાંનું પીઠબળ ધરાવતી જે માંગ છે તેમાં ઉત્તરોત્તર આપણને વધારો થતો જોવા મળે છે. તો આ એક જાતનું સાયકલ ઊભું થાય છે, ચક્ર ઊભું થાય છે. અર્થતંત્રમાં તેજી આવે એટલે આ બધા જ જે પરિમાણો છે તે સતત ને સતત મૂડીરોકાણમાં વધારો થાય, આવકમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનના સાધનોના વળતરના દરમાં વધારો થાય, બેંકો શાક સર્જનની પ્રવૃત્તિ વિસ્તારીને નવી લોનોનું સર્જન કરે, ચીજ વસ્તુઓની માંગ વધવાથી એના ભાવો પણ ધીરે ધીરે આપણને વધતા જતા દેખાય. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ છીએ કે તેજીમાં તમે જોઈ શકો છો કે તેજી વાળું અર્થતંત્ર હોય, તેજીમય વાતાવરણ હોય અર્થતંત્રમાં, તો વસ્તુની માંગ તો વધે જ છે, પણ જે ઝડપથી માંગ વધે છે એ ઝડપથી વસ્તુનું ઉત્પાદન વધતું હોતું નથી. પરિણામ સ્વરૂપ એવું થાય કે વધતી જતી માંગની સાથે વસ્તુઓના ભાવો પણ એ ધીરે ધીરે વધતા જાય છે. અને શરૂઆતમાં આપણે દેખાય કે ભાઈ ભાવો વધવાની ગતિ કાચબા જેવી હોય છે, પણ પછી સસલા જેવી થઈ જાય છે, ને પછી ઘોડા વેગી થઈ જાય છે. તો આપણે એમ કહી શકીએ કે તેજીના તબક્કામાં વસ્તુની માંગ વધવાની સાથે, વસ્તુ કે સેવા બંને વસ્તુ આવી, એ માંગ વધવાની સાથે ભાવો પણ એ વધતા જતા જાય છે. હવે ભાવો વધે છે એટલે આપણે SYBA માં જોઈ ગયા કે નાણાંનું મૂલ્ય ઘટે છે. ભાવ સપાટી વધે છે એટલે નાણાંની ખરીદ શક્તિ, નાણાંની જે પર્ચેસિંગ પાવર છે એ ઘટતો જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે વેતન અથવા તો વળતરના દરો છે તે કેવા છે? કરારી હોય, કોન્ટ્રાક્ટ બેઝ હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ ફેક્ટરીમાં જે કંઈ પણ શ્રમિકો કામ કરતા હોય તો એના અમુક ચોક્કસ કરાર હોય, કોન્ટ્રાક્ટ હોય. ફેક્ટરીના માલિક ને ફેક્ટરીની જે પોલિસી હોય, કંપનીની જે પોલિસી હોય તે પ્રમાણે નક્કી હોય કે ભાઈ દર વર્ષે ધારો કે 5% પ્રમાણે વેતનમાં વધારો કરવાનો હોય, 3% પ્રમાણે વેતનમાં વધારો કરવાનો હોય. એ જ રીતે જમીન જો ભાડાની લીધેલી હોય તો એમાં પણ કરાર હોય કે ભાઈ દર વર્ષે જે ભાડું છે જમીનનું એમાં 10% રાઈઝ થશે. એ જ રીતે મૂડી લાવેલા હોય તો મૂડીમાં બી આપણે જોઈએ છે કે અમુક રિવાઇઝડ એ લોકોના નક્કી કરેલા કરાર આધારિત વળતર દરો હોય કે ભાઈ વ્યાજનો દર આવતા વર્ષથી 2% વધશે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ ઉત્તરોત્તર જેવી વધતી જાય છે એવી વસ્તુઓની માંગની સાથે વસ્તુની માંગ પણ વધતી જાય. વસ્તુની માંગ પણ વધતી જાય એટલે મેં કીધું તેમ કે મૂડી સાધનોની માંગ પણ વધે છે, મૂડી સાધનોની આવક પણ વધે છે, પણ ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની જે આવક વૃદ્ધિનો દર છે તે અને અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિમાં સામાન્ય ભાવ સપાટીમાં અથવા તો જે ચીજ વસ્તુ અને સેવાઓ છે એના ભાવોમાં જે વૃદ્ધિનો દર છે એ આવકના વૃદ્ધિ દર કરતા સવિશેષ હોય છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને જે મળનારા કરારી વળતર દરો છે એના કરતા ભાવ સપાટી વસ્તુઓના ભાવો એ સવિશેષ દરે વધતા હોય છે. એટલે ઉત્પાદનના સાધનોને જે કંઈ પણ વધતી આવક છે એનું મૂલ્ય ભાવ વધવાને લીધે ઘટતું જાય છે. બીજું ફેક્ટર આપણે તેજીના સમયમાં એક આપણને એ જોવા મળે છે કે તેજીનો સમય એટલે હું તો કે ખરીદ વેચાણનું જે સોદાઓ છે
એમાં ઝડપ આવે છે, વિનિમયનું પ્રમાણ વધે છે. તેજીનો સમયગાળો એટલે હું તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણ. આર્થિક પ્રવૃત્તિમાં વિસ્તરણ એટલે ઉત્પાદનમાં પણ વધારો, વેચાણમાં પણ વધારો, માંગમાં પણ વધારો, કિંમતમાં પણ વધારો. તો એને પરિણામ સ્વરૂપ શું થાય છે કે તેજીના સમયમાં અર્થતંત્રના વિસ્તરણના કે એક્સપાન્શનના પથમાં આપણે એવું કહી શકીએ કે અર્થતંત્રમાં વિનિમયોનું પ્રમાણ વધે છે. વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડનું પ્રમાણ પણ વધે છે. એટલે અર્થતંત્રમાં નાણાંનો ચલણ વેગ વધે છે. હવે નાણાંનો ચલણ વેગ વધે છે એટલે આપણે જોઈ ગયા આપણું જે પેપર સમગ્ર લક્ષી છે તેમાં આ જ પેપરમાં આપણે કે નાણાંનો પુરવઠો, નાણાંના પુરવઠાને નક્કી કરતું એક પરિબળ છે નાણાંનો ચલણ વેગ. તો તેજીના સમયમાં આપણે એમ કહીએ કે વિનિમયોનું પ્રમાણ વધે છે એટલે સ્વાભાવિક છે કે બેંકો તો શાક સર્જન કરે જ છે, કારણ કે નાણાંની આવશ્યકતા હોય એટલે બેંકો જે લોન આપવાની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવે છે, સાખી નાણાંનું એટલે કે બેંક નાણાંનું સર્જન વધારે કરે છે, શાક સર્જનની પ્રવૃત્તિને વિસ્તારે છે. એટલે અર્થતંત્રમાં નાણું તો વધે જ છે, નાણાંનો પરિમાણ તો વધે જ છે, નાણાંનો પુરવઠો વધે છે, પણ એ નાણાંના પુરવઠા બેંક નાણું અને કાયદેસરનું જે ચલણી નાણું છે તેનો ચલણ વેગ પણ વધે છે. એટલે કે નાણું એક હાથમાંથી, એ બેંક નાણું હોય કે કાયદેસરનું નાણું હોય, ચલણી નાણું હોય, એ એક હાથમાંથી બીજા હાથમાં ઝડપથી ફરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું પરિમાણ છે તે ખૂબ ઝડપથી આપણને વધતું જતું જોવા મળે છે. નાણું ખૂબ ઝડપથી આપણે વધતું જતું ફરતું જતું જોવા મળે અર્થતંત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ખરીદ શક્તિ જે છે એનું સર્જન સવિશેષ દરે થાય છે. ખરીદ શક્તિમાં વધારો આપણે એમ કહીએ કે સતત વધતો જાય છે. લોકોની ખરીદ કરવાની કેપેસિટી વધતી જાય, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે ભાવો પણ એટલા જ ઝડપથી વધે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારની જે ઉત્પાદન પદ્ધતિ છે તે કેવી પદ્ધતિ છે? સંકુલ ગહન પદ્ધતિ છે, મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે. એટલે ઉત્પાદનની જે પ્રક્રિયા છે તે કેવી છે? લાંબો સમય લેનારી પ્રક્રિયા છે. અને ઉત્પાદનની પ્રક્રિયા મેં કીધું તેમ કે માંગ વધે છે વસ્તુઓની જ્યારે માંગ વધતી હોય ત્યારે રાતોરાત આપણે એમ કહીએ કે માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન શક્તિ એટલી ઝડપથી વિસ્તરિત કરી શકાતી નથી. અને બીજું આપણે એમ કહીએ કે જેટલી ઝડપથી વપરાશી વસ્તુઓની માંગ નાણાંની ખરીદ શક્તિ અથવા તો લોકોની જે ખરીદ શક્તિ વધી છે એટલે જે વધતી હોય છે એટલી ઝડપથી આપણે એમ કહીએ કે કારખાનાઓની જે સ્થાપના છે એટલી ઝડપથી થતી નથી, પણ કદાચ જો થતી હોય તો એના પાછળના ખર્ચાઓ પણ ખૂબ ઝડપથી વધવા લાગે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનની પ્રક્રિયાને અમલ બનાવવા માટે જે ફેક્ટરીઓની સ્થાપનાઓ છે તેની પાછળ સમયગાળો એ વધતો જાય છે, લાંબો સમયગાળો થતો જાય છે. તો એને પરિણામ સ્વરૂપ સમયનો ગાળો લંબાતો હોય એટલે મૂડીરોકાણ ખર્ચમાં પણ વધારો થાય. મૂડીરોકાણ ખર્ચમાં એ પ્રોજેક્ટને સાકાર કરવા માટે આપણે એમ કહીએ કે ટાઈમનો જે સમયગાળો છે તે ખૂબ લંબાઈ છે. એટલે ઉત્પાદનમાં એક જાતનું વિક્ષેપ આવે, ઉત્પાદનમાં તાત્કાલિક કોઈ વધારો કરી શકાતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એક બાજુ ઉત્પાદનના સાધનોની આવક વધે છે, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો વધતો નથી. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વસ્તુઓના ભાવો વધતા જાય છે. આપણે આગળ ફુગાવાના ચેપ્ટરમાં જોઈ ગયેલા હતા એસવાયમાં કે ફુગાવો સર્જવા પાછળનું કારણ વસ્તુઓનો પુરવઠો અને વસ્તુઓની માંગની વચ્ચે જે અસમતુલા ઊભા થાય છે, કે વસ્તુનો પુરવઠો ઓછો હોય પણ વસ્તુની માંગ બહુ વધી જાય. તો આ રીતે જ્યારે વસ્તુનો વાસ્તવિક પુરવઠો અને વસ્તુની વાસ્તવિક માંગ આ બે વચ્ચેની જે અસમતુલા છે તો તેનું ભારણ એ વસ્તુઓની કિંમતો પર થાય છે. અને અર્થતંત્રમાં મેં કીધું તેમ કે માંગ જેટલી ઝડપથી વધે છે એટલો વસ્તુનો પુરવઠો
ઉત્પાદનની પ્રક્રિયા સંકુલ હોવાને લીધે આવતો નથી. એટલે માંગ અને પુરવઠા વચ્ચે જે અસંતુલન ઊભું થાય છે એની સીધી અસર વસ્તુઓના ભાવો પર થાય છે. કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો વધેલો હોય છે અને વાસ્તવિક વસ્તુનું પરિમાણ ઓછું હોય છે, એટલે માંગ કરનારા ઘણા બધા લોકો હોય છે, એટલે ઘણી ઓછી વસ્તુઓ પાછળ ઘણા બધા લોકો આપણે એમ કહીએ કે દોડતા હોય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાવ સપાટી જે છે તેજીના સમયમાં એ બહુ ઝડપથી ઉપર તરફ જાય છે. અને તેજીમાં આપણે એમ કહીએ કે કેઇન્સે આપેલા જે બે ખ્યાલો છે ગતિવર્ધક અને ગુણક નો ખ્યાલ જે છે એ પણ અહીંયા આપણે એમ કહીએ કે સાથે સાથે અર્થતંત્રમાં એકબીજા પર અસર કરે છે. ગતિવર્ધક અથવા એને આપણે ગતિવર્ધનનો સિદ્ધાંત કહીએ છીએ, આગળના સેમમાં આવી ગયું છે કે અર્થતંત્રમાં વધતી જતી જે આવક છે, વધતી જતી આવક એટલે ડેલ્ટા વાય અને ડેલ્ટા આઈ. ઓકે, ડેલ્ટા વાય એટલે આવક અને એટલે આઈ જે છે ડેલ્ટા આઈ એટલે આવક જે છે તે સ્વતંત્ર પરિબળ છે અને મૂડીરોકાણ છે તે પરતંત્ર પરિબળ છે. એટલે કે દેશની આવકમાં થતો ફેરફાર એ દેશના મૂડીરોકાણમાં ફેરફાર લાવે છે. એક ગુણાંક અથવા તો એ પ્રમાણાત્મક સંબંધ દર્શાવતો જે આંક છે તેને આપણે ગતિવર્ધક કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે એક્સિલેટર કહીએ છીએ. ઓકે, અને બીજો આપણે જાણીએ છીએ ગુણક. તો કે ગુણક આપણને ખબર છે કે ડેલ્ટા આઈ અને ડેલ્ટા વાય નો ગુણોત્તર, એટલે કે ડેલ્ટા વાય અંશમાં આવે, ડેલ્ટા આઈ છે તે છેદમાં આવે. એટલે કે મૂડીરોકાણમાં થતા ફેરફારથી અર્થતંત્રની કુલ આવકમાં, કુલ રાષ્ટ્રીય આવકમાં જે ફેરફાર થાય એ દર્શાવતો જે આંક છે તેને આપણે મલ્ટીપ્લાયર કહીએ છીએ, એને ગુણક કહીએ છીએ, એને ગુણાંક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ગતિવર્ધક અને ગુણક આ બંને એક સાથે કામ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે રોજગારી, આપણે આ જે તેજીનો તબક્કો છે જેને આપણે કેઇન્સ કહે છે વ્યાપારનો સારો સમયગાળો, હેબરલર પણ આપણને કહે છે કે વ્યાપારનો સારો સમયગાળો, તો તે દરમિયાન રોજગારીની તકો વધે છે એટલે બેરોજગારીનું પ્રમાણ ઘટે છે, ભાવોમાં વધારો થાય છે, મૂડીરોકાણ વધે છે, આવક વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે તેજીનો સમયગાળો એ ઉત્પાદનના સાધનો અર્થતંત્રમાં પડેલા છે એનો મહત્તમ ઉપયોગ તેજીના સમયગાળામાં થતો જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે જે સામાન્ય રીતે કાર્યક્ષમ જે ઉત્પાદનના સાધનો છે એનો તો પૂરેપૂરો ઉપયોગ થઈ જ જાય છે અર્થતંત્રમાં, પણ પછી અર્થતંત્રમાં જે કંઈ પણ વિસ્તરણની પ્રક્રિયા છે, વ્યાપારિક આર્થિક પ્રવૃત્તિનું જે વિસ્તરણ છે એને લીધે આપણે એમ કહીએ કે ઓછા કાર્યદક્ષ સાધનો છે તેને પણ રોજગારી મળતી થાય છે. હવે ઓછા કાર્યદક્ષ સાધનો એટલે શું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ હોય તો કે ભાઈ ફળદ્રુપ જમીન છે અથવા સારી મોકાની જમીનો છે એનો ઉપયોગ થઈ જાય, પણ પછી દાખલા તરીકે આપણે એમ કહીએ કે પડતર જમીન છે, બંજર જમીન છે કે ઓછા મૂલ્યવાળી કે બહુ જેની ગુણવત્તા સારી નથી અથવા વેરાન જગ્યાઓ છે, બહુ અંતરિયાળ વિસ્તારમાં આવેલી જગ્યાઓ છે, એનો પણ ધીરે ધીરે ઉપયોગ થાય. એવી રીતે શ્રમિકમાં પણ છે કે જેટલા પણ આપણે એમ કહીએ કે અકુશળ શ્રમિક હોય તે લોકોને પણ રોજગારી મળવા માંડે. ઉત્પાદનના જેવા આવા ઓછા કાર્યદક્ષ સાધનો છે એ બધા ધીરે ધીરે આપણે એમ કહીએ કે રોજગારી મેળવવા માંડે તેજીના સમયમાં, વિસ્તરણના સમયમાં. એટલે આ પ્રમાણે આપણે એમ કહીએ કે તેજીના સમયમાં અર્થતંત્રની સમતોલિત પરિસ્થિતિમાંથી અર્થતંત્રની જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિઓ છે, એનું જે ઉર્ધ્વ દિશામાં જે પ્રયાણ છે એને લીધે આપણે એમ કહી શકીએ કે આ રીતે ઓછા જે કાર્યક્ષમ સાધનો છે એ સાધનોનો પણ ઉપયોગ શરૂ થાય. હવે ઓછા કાર્યદક્ષ સાધનોની પણ માંગ વધાય, એની પણ રોજગારી મળે એટલે શું થાય એની અસર? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રોબ્લેમ ઊભા થાય કે ઓછા કાર્યક્ષમ સાધનો હોય
ઉત્પાદનની પ્રક્રિયામાં આપણે કહીએ કે એ લોકોને જોતરવામાં આવે તો સ્વાભાવિક છે કે એનો સરેરાશ ખર્ચ ઊંચો આવે, કારણ કે મર્યાદાઓ આવે. આર્થિક પ્રવૃત્તિઓ પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મેં કીધું તેમ કે તેજીમય વાતાવરણમાં એક સમય એવો આવે કે ઉદ્યોગ સાહસિક જે વ્યક્તિઓ છે એ બધા માનસિક રીતે એવું માની લે કે હવે આનાથી વધારે તેજી આવશે નહીં. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્ર જ્યારે ઉર્ધ્વ દિશામાં જતું હોય છે ત્યારે એક તબક્કા એક પરિબળો સાથે સાથે એવા પણ કામ કરે છે જેને આપણે નેગેટિવ ફેક્ટર્સ કહીએ છીએ, નકારાત્મક પરિબળો કહીએ છીએ. જે પરિબળો એને ઉર્ધ્વ દિશામાં લઈ જાય છે એ જ પરિબળો પાછા ધીરે ધીરે અર્થતંત્રને અધોગામી દિશામાં પણ લઈ જવા માટે એ જ પરિબળો કારણભૂત હોઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્તરોત્તર જે તેજીના સમયમાં વધતી જતી વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિઓ છે, તે અમુક સમયની સાથે મર્યાદાઓ અનુભવવા લાગે. અર્થતંત્રમાં કેટલાક વિક્ષેપો ઊભા થાય, અંતરાયો ઊભા થાય અને તેથી ધીરે 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 અર્થતંત્ર આપણે એમ કહીએ કે તેજીની જે ગતિ છે તે ધીરે ધીરે મંદ પડવા માંડે, સ્લો થવા માંડે. એટલે કારણ કે આપણે એના કારણો તરફ જોઈએ તો કે ભાઈ ઉત્પાદકો છે તે ઉત્પાદનના સાધનોની જે માંગ વધે છે એને લીધે એના વળતર દરો જે વધારે ચૂકવવા પડે છે એને લીધે એનો વસ્તુનો ઉત્પાદન ખર્ચ ઊંચો થાય છે અને વસ્તુનો ઉત્પાદન ખર્ચ ઊંચો થાય છે એટલે એના ભાવો કિંમત વધારવી પડે અને કિંમત વધે અને એની સામે જો આપણે એમ કહીએ કે એનું વેચાણ થતું હોય તો નફો વધે, પણ વસ્તુની કિંમતો વધે, અતિશય કિંમત વધવાથી નાણાંનું મૂલ્ય ઘટે છે, પરિણામ સ્વરૂપ માંગ ઘટે છે. ઊંચી કિંમત હોવાથી ઉત્પાદન ખર્ચ ઊંચો હોવાથી કિંમત ઊંચી રાખતી એક તો માંગ પર અસર થાય છે, બીજું બાજુ ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે એટલે નફો ઘટે છે. અને આ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ધીરે 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 એવા પરિબળો આકાર પામે. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ પણ ચર્ચા કરી ગયા કે ભાઈ એક વખત ઉત્પાદનના જે ગુણવત્તાવાળા જે સાધનો છે એ પૂર્ણપણે રોજગારી પામી જાય પછી ઉતરતી કક્ષાના હલકી કક્ષાના જે શ્રમિકો અને જે કંઈ પણ કાચો માલ સામાન છે તો પછી બીજા આપણે એમ કહીએ કે સાધનો છે એને પરિણામે ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ આવે, ઉત્પાદન ખર્ચ વધતો જાય એટલે ઉત્પાદકોને વધુ જે નફો મેળવવાની શક્યતા છે તેમાં પણ ઘટાડો થાય અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે નફો ઘટે એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઘટે. સાથે સાથે આપણને પેરેલલ એ પણ ફેક્ટર જોવા મળે કે તેજીના સમયમાં ધિરાણ એટલું બધું વધી ગયેલું હોય, બેંકોનું શાકસર્જન એટલું બધું વધી ગયેલું હોય કે બેંકોની પાસેની જે રોકડ અનામતો છે કે જેને આપણે શાકસર્જનનો આધાર કહીએ છીએ, એને પાયો કહીએ છીએ, એ એટલો બધો ઘટી જાય છે કે પછી ગમે તેટલા ઊંચા વ્યાજના દરે પણ આપણે એમ કહીએ કે ધિરાણ કરવાની શક્યતાઓ ઓછી થવા માંડે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે બેંકો પાસેનું જે નાણું છે શાકસર્જન માટેનું એ ખૂટી જાય છે અને બેંકોએ શાકસર્જનની પ્રક્રિયામાં આપણે એમ કહીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણના પગલા, પરિમાણાત્મક શાખ નિયંત્રણના પગલાનો મધ્યસ્થ બેંકે અમલ કરવો પડે, શાખમાં બાદબાકી કરવી પડે અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે તેજીની પ્રક્રિયાને વિક્ષેપ કરતી જે કંઈ પણ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની અછત એ ઉત્પાદકોને વર્તાવા લાગે એટલે આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ કરવાની જે વૃત્તિ છે એ વૃત્તિમાં પણ ધીરે ધીરે ઘટાડો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે એક તો બીજી બાજુ આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોના માલિકો છે જો તેજીમાં બધું પેરેલલ ચક્રો ચાલે છે. આપણે એમ કહીએ કે એક જ પરિબળથી આપણે કોઈ પણ વ્યાપાર ચક્રના તબક્કાને સમજાવી શકીએ નહીં. આ ઉત્પાદકોના પક્ષે આપણે જોયું, ગ્રાહકોના પક્ષે પણ આપણે એમ કહીએ કે આવા પરિબળો કામ કરતા હોય જેને આપણે માંગની બાજુ કહીએ છીએ કે એક ગ્રાહક એક બાજુ આપણે એમ કહીએ કે ગ્રાહકોની આવક તો વધેલી છે પણ આવક કરતા જે ભાવો છે તે
એની ઝડપ વધારે છે. એટલે ખૂબ ઊંચી કિંમત અર્થતંત્રમાં પહોંચી જાય એટલે ગ્રાહકો શું કરે કે પોતાની જે જીવન આવશ્યક વસ્તુઓ છે એ જ ખરીદે. પછી જેને આપણે વૈભવી અથવા તો મોજ શોખની વસ્તુઓ અથવા તો ટકાઉ વપરાશી વસ્તુઓ છે તેની માંગમાં ઘટાડો કરે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સે ઉપભોગ વિધેય વપરાશ વિધેય આપેલું છે તે પ્રમાણે કે જેમ જેમ અર્થતંત્રમાં ગ્રાહકોની આવક વધતી જાય તેમ તેમ કુલ વપરાશ કુલ ઉપભોગ એનો વધે છે, પણ સીમાંત વપરાશ વૃત્તિ એ ઘટતી જાય છે. એટલે આ પરિબળ પણ અહીંયા કેન્સનો જે વપરાશ ઉપભોગ વિધેય છે તે પણ અહીંયા કામ કરે પેરેલલ ગ્રાહકના પક્ષે કે વપરાશ વૃત્તિ સીમાંત વપરાશ વૃત્તિ છે તે ઘટતી જાય, સીમાંત વપરાશ છે તેનો ઘટતો જાય, એને લીધે પણ માંગમાં ઘટાડો થાય. એક તો ઊંચી કિંમતે એ જીવન જરૂરી વસ્તુઓ જ ખરીદે, જે વસ્તુઓનો વપરાશ પાછળ ઠેલાવી શકતા હોય, જે જીવન જરૂરી ન હોય એવી વસ્તુઓની માંગમાં ઘટાડો કરે. એટલે ગ્રાહકો માંગ ઘટાડે એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદકોની માંગમાં પણ ઘટાડો થાય અને ઉત્પાદનમાં ઘટાડો થાય, સ્ટોક પડી રહી ગોડાઉનમાં, નવું ઉત્પાદન કંપનીઓ આકાર નહીં લે, મૂડીરોકાણમાં વધારો નહીં કરે. અને આ સમયે આપણે જોઈએ છીએ કે એક બાજુ ધીરે ધીરે માલનો ભરાવો થાય એટલે જે વેચનારાઓ છે તે જાહેરાતો આપે, 0% વ્યાજે લઈ જાઓ, ઇન્સ્ટોલમેન્ટમાં લઈ જાઓ, ગ્રાહકોને આકર્ષવા માટેના ઘણા બધા તરકીબો અપનાવવામાં આવે અને એક સ્થિતિ એવી આવી જાય અર્થતંત્રમાં કે બધા જ જે તેજીના લઈ જનારા જે પરિબળો છે એ અંતરાય બનીને તેજીના તબક્કાને સંપૂર્ણપણે થંભાવી દે, અટકાવી દે અને અર્થતંત્રમાં કટોકટી સર્જાય. અને અર્થતંત્ર એ ઉપરના વળાંક બિંદુ, જેને આપણે ઉપલું વળાંક બિંદુ કહીએ છીએ, જેને અપર ટર્નિંગ પોઈન્ટ કહીએ છીએ, ત્યાં આવી અને અર્થતંત્ર ધીરે ધીરે જે મંદી, જેને આપણે મંદ અવરોહ, જેને આપણે ઓટ કહીએ છીએ, તે તરફ અર્થતંત્રના મૂળ નખાય અને અર્થતંત્રની જે ગતિ છે તે નીચેની તરફ આપણને જવા લાગે, દેખાવા માંડે. ઓકે, તો આ એક તબક્કો આપણે સમજ્યા મિત્ર. કાલે હવે આપણે બાકીના તબક્કાઓની ચર્ચા કરીશું. બાકીના 3 તબક્કાઓ છે તે કાલે આપણે જોઈશું. આજે અહીંયાથી વિરામ લઈએ આપણે. બોલો, કઈ તકલીફ હોય તો બાળકો? તો અહીંયાથી આપણી મીટિંગ પૂરી કરીએ છીએ. તેજીના તબક્કાની ચર્ચા કરી, ત્યાર પછી આપણો ઓટ છે, ઓટ પછી આપણે એમ કહીએ કે મંદી છે, સુધારણા છે. આ 3 તબક્કાઓની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. અને પછી છેલ્લો આ ટોપિકમાં જે એ છે મુદ્દો આપણો, એ છે વ્યાપાર ચક્રોનું નિયંત્રણ. ઓકે, પછી હોટ્રેનો સિદ્ધાંત આવે છે, એ પછી આપણે ચર્ચા કરીશું. તો બાળકો, અહીંયા આપણે મીટિંગને એન્ડ કરીએ. મળીએ કાલે.